વકફ બિલ લોકસભામાં બહુમતે પસાર. કાર્યવાહી રાત્રે 2 વાગ્યા સુધી ચાલી. ₹5,600 કરોડની છેતરપિંડીનો કેસ. ઈડીએ એનએસસીએલ કૌભાંડમાં 116 કરોડની સંપત્તિ જપ્ત કરી. એસસી વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ માટે ખાનગી કોલેજે એક્રેડિટેશન મેળવવું પડશે. ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ મેમ્બર મુદ્દે ફરી વિવાદ. સરકારે ખુલાસો માંગ્યો. ટેસ્લાના સીઈઓને રાજકીય વિવાદ ભારે પડ્યો. મસ્ક વિરોધી જુવાળમાં ટેસ્લાનું વેચાણ 13% ઘટી સૌથી નીચલા સ્તરે. ઉત્તર પ્રદેશના મજૂરો કરોડોની નોટિસ જોઈને આઘાતમાં. મહિને ₹8 થી 15,000 કમાનારા મજૂરોને આઈટીની 33 કરોડની નોટિસ. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી. કુખ્યાત બુટલેગર તોફિક ખાનને યુએઈથી ડિપોર્ટ કરાતા ઝડપી લેવાયો. બિહારમાં બ્રિજ પડી જવાથી 300 ઘટના. સુપ્રીમે સરકારનો ઉધડો લીધો. સુપ્રીમે પીઆઈએલ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી. કરારની શરતોનો ભંગ કરી માલિકની મંજૂરી વિના. ભાડુઆત હેતુફેર કરે તો માલિક પોતાની મિલકત ખાલી કરાવી શકે. હાઈકોર્ટ. અમદાવાદ મ્યુનિસિપલ હસ્તકના એસ્ટેટ ટીડીઓ વિભાગની 1 વર્ષની ₹2765 કરોડની આવક. વીજ સંચાલિત વાહનો પર ઇમ્પોર્ટ ટેરિફ ઘટાડવા સરકારની વિચારણા. ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટનાને પગલે અમદાવાદ ગ્રામ્ય શહેર વિસ્તારમાં 125થી વધુ સ્થળો પર તપાસ કરાઈ. જેમાં ફટાકડાનો સંગ્રહ, ઉત્પાદન કરતા યુનિટોની તપાસ બાદ અધિકારીઓને રિપોર્ટ સોંપવા માટે સૂચના. વરાછાના એમએલએના બોગસ શીખાતી પાન આધાર કાર્ડમાં સુધારો કરવાનું રેકેટ. જેમાં મૂળ ઓડિશાના વિદ્યાર્થી દીપક પટનાયકના 3 દિવસના રિમાન્ડ. નાણાં મંત્રાલય ખાનગી અને સરકારી બેંકો સાથે વિવિધ યોજનાઓનું મૂલ્યાંકન કરશે. જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું. ડીસા અગ્નિકાંડમાં સરકારે વધુ એક સીટની રચના કરી. રિઝર્વ બેંક ₹80,000 કરોડની લિક્વિડિટી ઠાલવશે. ઐશ્વર્યા, અભિષેક અને દીકરી આરાધ્યાનો કજરારે પર ડાન્સ. એક લગ્ન પ્રસંગનો વિડીયો વાયરલ. કોર્ટની પાસે વ્યાજદર નક્કી કરવાનો અધિકાર. સુપ્રીમ કોર્ટ. રાજસ્થાન ખાણ ખનીજ વિભાગને આદેશ અપાયો. આગામી દાયકો અર્થવ્યવસ્થાના નાણાકીય માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ. જેમાં રિઝર્વ બેંક તમામ પડકારોનો સામનો કરવા તકોનો લાભ લેવા તૈયાર. 14 લાખનું ઇનામ ધરાવતી 2 મહિલા નક્સલીઓના એન્કાઉન્ટરમાં મોત. 2 ઓક્ટોબરથી અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ. ત્યારે સાઉથ આફ્રિકા સામે T20 મેચ રમશે. હિન્દ મહાસાગરમાં દિલધડક ઓપરેશન. નેવીના યુદ્ધ જહાજે અરબી વહાણને આંતરી 2500 કિલો ડ્રગ્સ પકડ્યું. જેમાં હેલિકોપ્ટરની મદદથી લોકેશન મેળવ્યું. મરીન કમાન્ડો અને સ્પેશિયલ ફોર્સના જવાનો વહાણ પર ત્રાટક્યા. ઈરાન પર હુમલો કરશો તો આપત્તિ આવી પડશે. રશિયાએ અમેરિકાને આપેલી ચેતવણી. ગુજરાતના 24 આઈપીએસ અધિકારી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર. સરકાર દ્વારા વિધાનસભામાં વિગતો રજૂ થઈ. જામનગર નજીક એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ. એક પાયલટનું મોત જ્યારે બીજો ગંભીર. ડીસા અગ્નિકાંડ. ફટાકડા ફેક્ટરીના એક શેડમાં એલ્યુમિનિયમ ડોક્સ્ટ્રીન પાવડરથી બ્લાસ્ટ થયો. જસદણમાં આજે યમુનાજી પ્રાગટ્ય મહોત્સવ. ચૈત્ર માસમાં સૌરાષ્ટ્ર બન્યું ધર્મમય. કથા સપ્તાહ સહિતના અનેક આયોજન. સિંગાપોર એરલાઇન્સની કેબિન ક્રૂ સાથે છેડતીના આરોપી ભારતીયને 9 મહિનાની સજા ફટકારાઈ. પીએમ મોદી આજથી 2 દિવસની થાઇલેન્ડની મુલાકાતે. હાફૂસ કેરીની આજથી અમેરિકા અને અન્ય દેશોમાં નિકાસ. જેમાં 4,000 ટન કેરીના એક્સપોર્ટનું ટાર્ગેટ. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ભાવનગરના આંગણે બહેનોના વિભાગની રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનો પ્રારંભ. ચીનની સળંગ બીજા દિવસે તાઇવાની સમુદ્રમાં કવાયત. ચીન તાઇવાનને પોતાનો પ્રાંત ગણે છે.